फर्जी आरसी बुक बनाने के मामले में डीसीपी पुलिस थाने में शिकायत दर्ज। दो वांछित आरोपियों ने नीलेश गांधी एवं हेमंत बाबूभाई पटेल नाम के आरोपी को डीसीपी पुलिस ने गिरफ्तार कर लिया गया। क्राइम ब्रांच ने सूचना के आधार पर गिरफ्तार कर लिया। नीलेश गांधी के खिलाफ पहले भी अडाजन पुलिस थाना में मामला दर्ज किया गया था। नीलेश गांधी आरटीओ में काम करते हैं। नीलेश गांधी जानता था कि आरसी बुक नकली बन रही है, वह आरोपियों का समर्थन कर रहा था। नीलेश गांधी क्राइम ब्रांच ने दो आरोपियों को गिरफ्तार कर इनके खिलाफ कानूनी कार्यवाही की है। डीसीपी पोलीस स्टेशन में आरसी बुक नकली आरसी बुक बनावવાનો एक गुनो दाखल કરવામાં આવેલ ખાનગી બાતમીના આધાર પર, જેમાં ચાર્જશીટ પણ થઈ ચૂકેલ છે। જેના બે આરોપી વોન્ટેડ આરોપીઓ નિમેશ ગાંધી અને હેમંતભાઈ બાબુભાઈ પટેલ બે આરોપીઓ વોન્ટેડ હતા। જે ખાનગી બાતમીના આધાર પર બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધેલ છે। જેમાં નિમેશ ગાંધી જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલ। આ જે નિમેશ ગાંધી છે છેલ્લા ઘણા વર્ષથી આરટીઓ માં આરસી बुक બનાવવાનું અને એજન્ટ તરીકે કામ કરે છે। જેને ખબર હતી કે આરસી बुक નકલી બનાવી રહ્યો છતાં પણ આરોપીઓનો સાથ આપી અને આ રેકેટમાં નિમેશ ગાંધી સામેલ હતો। જે નિમેશ ગાંધીને પકડી પાડવામાં આવેલ છે। બીજો જે આરોપી હેમંતભાઈ પટેલ છે, હેમંતભાઈ પટેલ જે મુખ્ય આરોપી હતો નિલેશ, એનો સગો ભાઈ છે અને આ પણ છેલ્લા 25 વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે। એને પણ પોતાને ખબર હતી કે આ નકલી આરસી बुक બનાવીએ છતાં પણ એને આ ગેમમાં સાથ આપી અને ગુનો આચર્યો છે। બંને આરોપીને પકડી અને 3 દિવસના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસની તજવીજ ચાલુ છે।